નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં NMS એક્ઝામ 2024 અંતર્ગત જે 7 એપ્રિલે પેપર લેવાનાર છે એ પેપરના અભ્યાસ માટે જે વિભાગ નંબર 1 માનસિક ક્ષમતા કસોટી જેના 1 થી 90 પ્રશ્નોનું સંપૂર્ણ આપણે સોલ્યુશન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, આ મોડેલ પેપરના અભ્યાસ દ્વારા તમને વધુમાં વધુ માર્ક મળે એવા પ્રયત્નો કરવાના છે। પ્રશ્ન નંબર 1 થી શરૂઆત કરીએ। પહેલી સૂચના આપેલી છે, નીચેના પ્રશ્ન નંબર 1 થી 10 એવા પ્રશ્નો છે એ ચોક્કસ નિયમ અનુસાર અંક શ્રેણી આપવામાં આવેલી છે, જેમાં પ્રશ્નાર્થ ચિહ્ન સ્થાને કયો વિકલ્પ આવે યોગ્ય લખવાનો છે। અહીં નંબર 1 2 3 પછી 4 નથી, 5 6 તો પછી 7 નથી, તો 8 9 તો પેલો આવશે 8 અને બીજો આવશે 9, પછી 10 નહીં 11 12 તો બીજો આવશે 11, તો પહેલામાં જવાબ આવશે સી। આ રીતે અંકની શ્રેણી છે। અહીં આપણને વિભાજ્ય સંખ્યાઓ આપેલી છે 7 11 13 17 અને પછી આવશે 19। એના પછી આપણને ત્રીજામાં 81 100 અહીંયા વર્ગવાળી સંખ્યાઓ આપેલી છે, તો એમાં આવશે 11 નો વર્ગ 121। આ રીતની અંક શ્રેણીઓ તમારે જોવાની છે। અલગ અલગ અંક શ્રેણી અલગ અલગ હશે, એનો અભ્યાસ કરીને તમારે જવાબ લખવાનો છે। પ્રશ્ન નંબર 4માં જવાબ આવશે 95। નંબર 5 4901 3601 2501, તો અહીંયા કઈ સંખ્યા આવશે? તો આવશે અહીંયા 1601। નંબર 6 2 5 9 8 11 15 14 17 21, તો એના જવાબમાં આવશે 20। નંબર 7 1 2/4 એટલે 2 દુ 4, પછી આવશે 3/9, તો આ રીતના આવશે। નંબર 8માં આપેલું છે, નંબર 8ના જવાબમાં આવશે 55 45 36 28 21 અને પછી 15। 9માં આવશે 234 3 4 5 4 5 6 5 6 7, તો 6 7 8, તો જવાબ આવશે સી ઓપ્શન। નંબર 10 84 72 60 પ્રશ્નાર્થ ચિહ્ન 36, એમ જવાબ આવશે 48, તો આ રીતે જવાબ લખવાના છે। પ્રશ્ન નંબર 11 થી 13માં આપેલા છે કે આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ છે તે દર્શાવો। તો આમાં વધુમાં વધુ 9 લંબચોરસ છે। આગળ જોવા જઈએ, પ્રશ્ન નંબર 12 છે, એમાં વધુમાં વધુ 18 લંબચોરસ છે। નંબર 13માં વધુમાં વધુ 7 લંબચોરસ છે। 14માં કેટલા ચોરસ છે એ આપણે જોવાનું। વધુમાં વધુ કેટલા લંબચોરસ છે? તો અહીં 10 લંબચોરસ છે। આગળ 15મો પ્રશ્ન છે, વધુમાં વધુ કેટલા ચોરસ છે? તો 15માં વધુમાં વધુ 9 ચોરસ છે। 16મા પ્રશ્નમાં વધુમાં વધુ 14 ચોરસ છે। 17મા પ્રશ્નમાં સૌથી વધારે 9 ચોરસ આપેલા છે। આગળ જોઈએ, નીચેની 18 થી 20 પ્રશ્નમાં દર્શાવેલી આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ હશે? તો અહીં આકૃતિમાં વધારે 7 ત્રિકોણ। 19મા પ્રશ્નમાં વધુમાં વધુ 20 ત્રિકોણ આપેલા છે। એ ત્રિકોણનો તમે ગણી લેજો, અભ્યાસ કરી લેજો। 20મો પ્રશ્ન છે, એમાં વધુમાં વધુ 11 ત્રિકોણ આપેલા છે। આગળ જોઈએ, 21 થી 25 પ્રશ્ન છે, એ પ્રશ્નમાં અંગ્રેજી મૂળાક્ષરોને તેમના મૂળાક્ષર પ્રમાણેની ગોઠવણીનો સાચો ક્રમ લખવાનો છે। અહીં જે આપણને સ્પેલિંગ આપેલું છે એ સ્પેલિંગને આપણે ABCD પ્રમાણે ગોઠવવા જાય તો વિદ્યાર્થી મિત્રો પહેલાં શું આવશે? તો પહેલાં સી આવશે, પછી ઈ આવશે, પછી I P R T U, તો એ ઓપ્શન આવશે। તો આ રીતે જવાબ લખવાનો છે। તો 22માં આવશે બી, 23માં આવશે સી, 24ના જવાબમાં આવશે એ, 25ના જવાબ આવશે સી। વિદ્યાર્થી મિત્રો, તમને જો વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા બીજા પેપરના સોલ્યુશન તમને મળતા રહે। પ્રશ્ન નંબર 26 થી 30માં ગુજરાતી મૂળાક્ષરને લીધે મુજબ અંકમાં દર્શાવેલ સાચા વિકલ્પથી જવાબ આપો। હવે મૂળાક્ષર આપેલા છે, તો એના 4 અંક છે, ર ને 6 અંક છે, બ ને 5 અંક છે, જ ને 3,
તો ક ને 2 તો એના ઉપરથી જો આપણે બતક લખવા જાય તો બતક છે, બતક પેલો અંકીયો છે 5 તો પહેલાં 5, પછી તો કે 4 અને પછી ક તો ક ને 2 તો 542 બન્યા. તો આ રીતે જવાબ લખવાનો છે. તો 27માં પ્રશ્ન જવાબ આવશે સી. 28માં આવશે ડી 18. 29માં જવાબ આવશે સી 105 અને 30માં જવાબ આવશે 92. અહીં અંકને તમારે બાદબાકી કરવાની છે અને અંકનો સરવાળો કરવાનો છે. આગળ જોઈએ 31 થી 35 પ્રશ્નોમાં દરેકમાં 4 આકૃતિઓ આપેલી છે. એક આકૃતિ બાકીની 3 આકૃતિઓથી જુદી પડે છે. તો એ જુદી પડતી આકૃતિઓને શોધવાનું છે. તો 31માં આપેલી આકૃતિમાંથી જે ડી આકૃતિ છે એ અલગ પડે છે, કેમ કે બધામાં એક બાજુ તીર છે, એમાં બંને બાજુ તીર છે. 32માં જવાબ આવશે બી. દરેકમાં સામસામેની બાજુ રાઉન્ડ આપેલા છે, આમાં એક જ બાજુ છે. 33માં આવશે સી. બધામાં 3 કે 4 બાજુને ગોળ છે અને ખૂણો છેદે છે, અહીં રેખાખંડ છેદે છે. તો 34માં જવાબ આવશે ડી અને 35માં જવાબ આવશે પણ ડી. તો કઈ રીતે અલગ પડે છે વિદ્યાર્થી મિત્રો, એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. 36 થી 40 અંગ્રેજી મૂળાક્ષરોને સૂચવેલી સાંકેતિક ભાષાને ધ્યાનમાં લઈને ઉત્તર આપવાનો છે. અહીં 5 લખેલું છે, એને ઊંધું લખેલું છે A5VE. તો અહીં શિલ્પાને આપણે ઊંધું લખવા જશે તો જવાબ આવશે ડી. નંબર 37માં જવાબ આવશે એ. નંબર 38 બેગને 71 લખાય, SHE ને 49 લખાય, તો વાઇઝને શું લખાય? તો જવાબ આવશે 69. જીબ્રાને લખાય 2 6 5 2 1 8 1, તો લાયનને શું લખાય? તો જવાબ આવશે એ 1 2 9 1 5 1 4. 40ને 1 2 3 4 5 એવું લખાય. નિયરને 6 9 8 3 લખાય, તો યરને શું લખાય? તો જવાબ આવશે 5 9 8 3. આગળ જોઈએ પ્રશ્ન નંબર 41 થી 50 આપેલા છે. 41ની પ્રશ્ન 50 પ્રશ્નોમાં 4 વિકલ્પોમાંથી એક વિકલ્પ અલગ પડે છે, એ ગોતવાનો છે. તો અહીં મંદિર, મસ્જિદ, ચર્ચ અને ધર્મશાળા, તો ધર્મશાળા અલગ પડશે. એપ્રિલ, ફેબ્રુઆરી, નવેમ્બર, જૂન, તો અહીં ફેબ્રુઆરી અલગ પડશે. વિમાન, હેલિકોપ્ટર, રોકેટ અને સ્ટીમર, તો અહીંયા સ્ટીમર અલગ પડશે, કેમ કે પાણીમાં, બાકી બધા હવામાં. સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી, મનમોહન સિંહ, તો એમાં મનમોહન સિંહ અલગ પડશે. આગળ જોઈએ તો 45મો પ્રશ્ન છે. સૂર્ય, ચંદ્ર, તારા અને આગિયો, એમાં ચંદ્ર, કેમ કે એનો પોતાનો પ્રકાશ નથી. સૌરાષ્ટ્ર સમાચાર, ગુજરાત સમાચાર, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને સંદેશ સમાચાર, તો એમાં અલગ પડશે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, કેમ કે અંગ્રેજીમાં છે, બાકીના બધા ગુજરાતી છાપા છે. સંગીતકાર, ગિટાર, હાર્મોનિયમ અને પિયાનો, 47માં સંગીતકાર, બાકીના વાદ્યો છે. કથકલી, મણિપુરી, કઠપુતળી અને ભરતનાટ્યમ, તો એમાં કઠપુતળી અલગ પડશે, કેમ કે ખેલ છે, બાકીના નૃત્ય છે. ભોજનાલય, વસ્ત્રાલય, દેવાલય અને સ્નાનાલય, તો એમાંથી દેવાલય અલગ પડશે. 50માં બનાસ, સરસ્વતી, રૂપેણ, સાબરમતી, તો એમાં સાબરમતી અલગ પડશે, કેમ કે બાકીની 3 અંતસ્થ કુંવારિકા નદીઓ છે. આગળના પ્રશ્નો આપેલા છે. એમાં 51 થી 50 છે. એમાં અરીસાની છાપ આપેલી છે, તો સાચો વિકલ્પ શોધીને લખો. આવી છાપ અરીસામાં કેવી પડે? તો જોતા બી જવાબ આવશે. આવી છાપ અરીસામાં જોતા ડી જવાબ આવશે. જે આ ભાગ દેખાય છે વિદ્યાર્થી મિત્રો, એ સામે અરીસો છે. તમે અરીસાનો પ્રયત્ન કરી લેજો અને શું આવે છે, બરોબર જવાબ છે કે નહીં, મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આગળ જોઈએ. આગળ 53માં જવાબ આવશે સી. 54માં એ અને 55માં સી. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 56 થી 60માં પ્રથમ 2 શબ્દોનો ચોક્કસ સંબંધ ધ્યાન રાખી પ્રશ્નાર્થ દર્શાવેલ સ્થાન પર બંધબેસતો વિકલ્પ લખો. દળ છે, વજન કિલોગ્રામનો એકમ છે, તો પ્રવાહીનો એકમ કયો થાય? તો લીટર. એ રીતે ધ્યાનમાં રાખવાનું છે. ફિલ્મ હોય, નિર્દેશક હોય, તો વર્તમાનપત્ર હોય, અહીંયા તંત્રી હોય. 4 તો અહીંયા 64, તો 5નો જવાબ આવશે 100. 4 નો ઘન 64, તો 5 નો ઘન 125.
ઘઉં છે એ ધાન્ય છે તો પાણી છે દ્રવ્ય પદાર્થ છે, બાળક છે તો પિતા છે, તો પુસ્તક છે તો લેખક છે. તો આ રીતે જવાબ લખવાના છે. 61 થી 65 દર્શાવેલ શબ્દોને તાર્કિક યોગ્ય ક્રમમાં ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. ગુજરાત, બ્રહ્માંડ, સોમનાથ, પૃથ્વી અને ભારત શબ્દોને તાર્કિક રીતે ગોઠવવામાં આવે તો જવાબ આવશે સી 3, 1, 5, 4, 2. તો સોમનાથ, પછી ગુજરાત, પછી આવશે ભારત, પછી આવશે પૃથ્વી અને પછી આવશે બ્રહ્માંડ. ચડતા ક્રમમાં છે. એટલે પહેલાં સોમનાથ તો એ ગુજરાતમાં આવ્યું, ગુજરાત ભારતમાં આવ્યું, ભારત પૃથ્વી ઉપર આવ્યું, પૃથ્વી બ્રહ્માંડમાં આવ્યું. તો 62માં જવાબ આવશે બી. 63માં જવાબ આવશે ડી. આગળ જોઈએ તો 64મો પ્રશ્ન છે. 64ના પ્રશ્નમાં જવાબ આવશે બી અને 65માં જવાબ આવશે એ. આગળ જોઈએ આગળના પ્રશ્નોમાં 66 થી 70માં દર્શાવેલ શબ્દોને તાર્કિક રીતે ઉતરતા ક્રમમાં ગોઠવો. ચોમાસું, વરસાદ, બચાવ, પૂર અને સલામત સ્થળે. તો એમાં આવશે બી 1, 2, 4, 3, 5. નંબર 67માં જવાબ આવશે 5, 2, 3, 1, 4. નંબર 68 જવાબ આવશે 4, 2, 3, 1. વિદ્યાર્થી મિત્રો, જો કોઈ જવાબ તમને અયોગ્ય લાગે, ખોટો લાગે તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી કરીને સાચો જવાબ હું બીજા વિદ્યાર્થીને બતાવી શકું. 69માં 69માં આવશે એ 2, 5, 3, 1, 4. 70માં આવશે 3, 1, 4, 2, 5. આગળ જોઈએ 71મો પ્રશ્ન આપેલો છે કે જો પ્લસને અર્થ ભાગાકારનો થાય, ભાગાકારનો અર્થ માઇનસ થાય, માઇનસનો અર્થ ગુણાકાર થાય અને ગુણાકારનો અર્થ પ્લસ થતો હોય તો અહીં આપેલું છે એ નિશાની બદલાવીને આપણે સાદુરૂપ આપવાનું છે. તો જવાબ આવશે 5. 72ના પ્રશ્નમાં જવાબ આવશે 50. 73માં પ્રશ્નમાં જવાબ આવશે ડી. વિદ્યાર્થી મિત્રો, અહીં પેપરમાં ખાસ કરીને કેવા પ્રશ્નો તમને પૂછાય છે વિભાગીયમાં, જે માનસિક યોગ્યતા કસોટી છે એનું ખાસ ધ્યાન રાખજો, જેથી કરીને એવા પ્રશ્નોની તૈયારી તમે કરી શકો. 74માં જવાબ આવશે બી. 75માં જવાબ આવશે ડી અને 76માં જવાબ આવશે બી. તો આ રીતના જવાબ તમારે લખવાના છે. આગળ જોઈએ 77મો પ્રશ્ન આપેલો છે કે જોસેફ છોકરાઓની હરોળમાં ડાબી બાજુથી 15મા ક્રમે, જમણી બાજુથી 13મા ક્રમે. તો હરોળમાં કુલ કેટલા બાળકો હશે? તો જવાબ આવશે 15 ને 13, બેનો સરવાળો -1, તો 27 જવાબ આવશે. 78માં જવાબ પણ એવો જ કોયડો આપેલો છે, તો એમાં જવાબ આવશે એ વાસ. નંબર 79માં જવાબ આવશે સી નેહા. નંબર 80માં આવશે ઉત્તર. 1 વાગ્યે મિનિટનો કાંટો કઈ દિશામાં હોય ઘડિયાળમાં જોઈ લઈએ તો પણ આપણને ખ્યાલ આવી જાય. 81માં પ્રશ્નમાં જવાબ આવશે બી 2 કિલોમીટર. 82માં જવાબ આવશે બી દક્ષિણ. 83માં જવાબ આવશે સી સોમવાર. 84માં જવાબ આવશે સી ગુરુવાર. આગળ જોઈએ 85માં જવાબ આવશે ડી દક્ષિણ. 86માં જવાબ આવશે બી બહેન. 87માં પ્રશ્નમાં જવાબ આવશે સી ભણેજ. 88માં પ્રશ્ન જવાબ આવશે ડી 6. આગળ જોઈએ 89 અને 90. તો 89માં જવાબ આવશે સી 62 અને 90માં પ્રશ્નમાં જવાબ આવશે એ 105. વિદ્યાર્થી મિત્રો, આ હતું મોસ્ટ આઈએમપી પેપરનું ભાગ નંબર 1 માનસિક યોગ્યતા કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન. આવા બીજા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને નવા વિડીયો તમને ઝડપથી મળી શકે અને તમે તૈયારી કરી શકો. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો. આભાર, ધન્યવાદ.